में आगे जमाना पीछे हो तुतुरु तुरु तुतुरु तुरु जिंदगीनो सु भरोસો ચેતજો ક્યાં હસું કાલે કસી કોને ખબર એટલે જ કહું કે જે ખાવાનું મન થાય ઈ ખાઈ લેજો ચણા ચટપટી દાબેલી ભેલ જે ખાવું હોય હો આજે તમારે બધુંય કામ થઈ ગયું આ બધાય કામ કરતા લાગે કોઈ બારે નથી નીકળતું તો કામ જ કરતા હોય ને નકર તે નીકળે ચોરા હોતો હોય બારે બેઠો બેઠો હુએ ભૂતળી ગીત હારા ગાતી હતી હો એ બાઈ તું હાંભળી ગઈ હે હુએ બારે જાવતી હતી તો ગીત ગાતી હતી મેં લે હાંભળું નકર તો બોલશે નહીં આને તો ઢેઢ કરોલા કહેવાય લ્યો દિવાલે કોણ રાખીને હાંભળે રે કોઈ ઠીક તો કેવું મસ્ત ગાતી હતી હુએ ગાતી તો હારું હતું હો તો હવે દર્શન રાવલ ભેગે ગાવા જાવું છે મારે તો આ તો ઘણું થઈ ગયું ભૂતળી એટલું બધું હારું નથી ગાતી હો આમ ક્યાં હાલી તાર કામ થઈ ગયું ઘરનું એ ના રે ના ભૂતળી હું તો ભેહું મૂકવા જાતી હતી આ ભેહું છે હાલે નહીં ને ડગે નહીં બોલ એટલે મને ભેહું ન ગમે એવો મને તો ગાયું બહુ ગમે ભૂતળી તારે હા હું તો રોજ બારે બેઠો આજ કેમ દેખાતા નહીં હું એ જ વિચારું સુરી કેરવાની કે હજી કેમ દેખાતા નહીં નકર તો ઉઠી જાય મારે જોવા જવું પડશે લે કાંઈ થયું તો નહીં ને ભૂતળી ના રે ના ભગવાન કરે કાંઈ ન થાય પણ હું તો જોઈ આવું હા એમ તારે કામ થઈ ગયું લાગે બધું ઓય અમે છે ને યાર નીરત રાખી છે કીધું ખાવાય બારે જાઉં છે તો કઈ કામ જ નતું બેઠી હતી બારે આવીને આ તો ભૂતળી તું બે તું તો નવરી છો મારે તો મારે ભેહું મૂકવા જાવી છે ને મારી ભેહ તો પાછી હેવી વોહરી કયા ને કયા વાહમાં આવી જાય એઠવાડે ચાટવા હા બા જાને લે હું એ જોતી આમ કઈ થયું તો નથી ને શિયાળાની ટાઢે લાગી ગઈ કોણ જાણે ઓ મમ્મી તમે કોઈ દી આટલી બધી વાર હુઓ નહીં આજ કેમ ભૂતો છો કોઈ થાય છે એ બાઈ ભૂતળી હરખી ટાઢ વાય છે માથું દુખે છે પગ તૂટે હેર્યા ટાઢ જો તાવ આવી ગયો લાગે છે હું બરે ભૂતળાને ફોન કરીને કહું કે દવાખાને લઈ જઈએ દે મમ્મી લ્યો માથું દબાવી દઉં તમને એટલે જરીક માથું તો હરવો થાય એ હાલો ભૂતળા ઝપાટે ઘરે આવો ને મોટી ગાડીની ચાવી લેતા આવજો દવાખાને જાવું છે ના રે ના ક્યાંય ફરવા નથી જાવ મમ્મીને તાવ આવી ગયો છે તું ટાણે આવ રેવો લપ કરશે ટાણે આવ ને હા ભલે સીતારામ ટાણે મોકરે પોગી આવજે ત્યારે જ જાવું છે ભૂતળો હમણાં પહોંચશે મમ્મી કાક ગરમ ગરમ બનાવીને દઉં એ ભૂતળી તું કેરવાની બોલે છે રે પણ મને જરીએ બોલવાની હિંમત નથી થતી મને ખબર છે કે તાવ આવે તો કેવું શરીર ને પગ ને બધું તૂટે હું કરું લ્યો હમણાં આવશે ભૂતળો જાય ટાઢ લાગી ગઈ લાગે હવે અહીંયા આવીને વાતના વડા નથી કરવો કઈ આપણે જોવું નથી શું થયું ને હું નહીં દવાખાને ડોક્ટર જોઈ દે સારો ટાણે પણ શ્વાસ તો લે ઘડીક હાલો મમ્મી હાલો જાય હવે ઊભા થઈ જાવ હું ગાડી કાઢું હું તો નીચે આવ મમ્મીને લઈને મને તો બહુ ટાઢ વાય છે ભૂતળી તો વાંધો નહીં આપણે ધ્રુસોય ભેગો લઈ લઈ ભલે ધોરો રહ્યો ને મેલો થાય હું ધોઈ દઈશ તો તારે શું થયું હે ડોક્ટર સાહેબ તમારે હવે કોઈ ચિંતા જેવી વાત નથી હવે ટાઢ ઉડી ગઈ છે ને તાવ છે શરીર ને બધું દુખશે કળતર થાય છે ને તો એના માટે હું ગોળી આપું હું મટી જાય બધું આ તાવ કેમ કરીને આવી ગયો બેન હવે તાવ તો કઈ પૂછીને તો ન જ આવે ને એમ નથી કે એમ કહું છું કેમ કરીને આવી ગયો ખાવામાં મેળ નથી આવ્યો ને એટલે તાવ આવી ગયો છે અને એક ઋતુ બદલાણી તો બે ભેગું થયું ને તાવ આવી ગયો છે ઠીક તો કાલે બારે ગયો ન ગયો હા તો હું તમને લખી દઉં હું દવા ને તમે લેતા આવજો કાંઈ વાંધો નહીં પછી બીજી વાર ચેકઅપ કરાવવા આવવાનું બીજી વાર તો તમને કળતર ને એવું થતું હોય તો આવવાનું ને શાહ ને ઘી ને નહીં ખાવાનું તું કીધી દેખ કાલ જ્ઞાન ન ગયા ક્યાં ગયા તા એ કઈ નહીં આ બાજુવાળા રેસમાં કાકી છે ને ઈ આયા તો અને ઈ કે હાલો મારે પીકે શોપિંગ કરવા ગયા ને થઈ ગયું મોડું તે વાહે ભૂખ લાગી હશે બજારનું ખાતું ન્યાણે તે તારે ખાઈને મુકાય ને એ કીધું તો ખાઈ લ્યો તો રેસમાં કાકી એમાં વળી ડાયા ઈ કે હમણાં આવતા રહેશો ને થઈ ગઈ હાજ રેસમાં કાકી ભેગે તો મૂકવો નથી હવે અત્યારે અહીંયા રાડું ના પાડ મમ્મીને થોડીક વાર હુવા દે ગોરી પીધી હે કાલે તો જવા દીધો ન જવા દીધો જતો તાવ આવી ગયો છે પાછી હું એ કેવી હું નોહળી રહી મોડી હમ ભરવા ગઈ બારે બેઠી રહી ખાતી દી મમ્મી જાગો હલ્યા એ હુએ ભૂતળી અત્યારે જ જાગી હવે કઈ હરવું થયું કે ના થયું પેલાથી તો બહુ સારું છે ભૂતળી પેલા તો બહુ કળતર ને હતું રેવાતું નતું મારાથી તો તમારે મને કહેવાય નહીં તમને પગ ને માથું દુખતું હતું તો હું ખૂંદું નહીં એ ભૂતળી મને ખબર છે તું ખૂંદે પણ મારા હિંમત જ નથી બોલવાની હવે તો કોઈ દી રેસમાં કાકી ભેગે બારે મૂકવા જ નથી કલાક એકનો કઈને હજ પાડી આવે જતો ટાઢ લાગી ગઈ ભૂતળી તો થાવા કારક હોય ને એટલે થાય ઈ જે હોય ઈ મને એટલું ખબર છે કાલ હજ ન પડીએ ને તો ટાઢ ન લાગત આવી
મમ્મી બજાર બાજુમાં છે, ફ્રૂટ લેતી આવો તમારા હાટુ. ના રે ના, ભૂતડી કઈ ફ્રૂટ નથી લેવું. ડ્રેગન ફ્રૂટ લેતી આવો, ઈ સારું હોય શરીર માટે, આપણું લોહી સુધારે. હા તો લેતી આવજા. બીજું કાંઈ જોતું હોય તો ફોન કરજો હો. એ હા કરીશ હો. એ હાલો સીતારામ શાંતિ. સીતારામ સીતારામ હું કરે હે રે? કઈ નહીં, જો હું તો અહીંયા બેઠી હતી. અવાજ કેમાં વરવો વરવો આવે છે રહ્યો? કઈ નહીં, મુઈ આજ જરીક તાવ આવી ગયો તો. તાવ કેમ આવી ગયો? એ મુઈ કાલ બહારનું ખાતું તું ને એમાંથી ટાઢ લાગી ગઈ ને તો તાવ આવી ગયો. એ બાઈ હદ કરે હે ને, બહારનું ખવાય તેરે. આ મારી ભૂતળી છે તે એટલે કઈ વાંધો ના આવે, બચારી માથું ને પગ ને બધું ખૂંદ્યું હરખી કરત થાતી તી રે. બધું એ કામ એણે જ કર્યું છે, મેં તો કઈ નહીં કરાયું. જો બેઠી જ છું હું આવી તેરવાની, અને એને તો બચારીને હરખી થોડા થઈ છે ને કઈ. હાહુ વહુને બહુ સારું લાગે. હું તો ઠીક પણ ઈ હારી છે હો. હું તો જો ક્યારેક કામ કરાવ ને ક્યારેક ન કરાવ તોય કઈ ન કે બધું કરી નાખે પોતે જ. ના ના, ઈ તો સારું જ કહેવાય ને. હા તો હવે ભલે હો, રાખું હું તાર ડીલ ની ધ્યાન રાખજે. એ હા ભલે હો, સીતારામ. હા સીતારામ હો. કેમ બરોબર થયું કે ના થયું? નકર પછી લેબોરેટરી કરાવીને દવા લઈ આવીએ. ના રે ના, ભૂતળી એની કઈ જરૂર નહીં, હવે બરોબર થઈ જશે. તો હવે તમે બે દી આરામ કરો એટલે વાંધો ના આવે. તારે બહુ થોડ થઈ નહીં, બચારી થાકી રહીશ તું એ. મારે તો કઈ વાંધો નહીં મમ્મી, હું તો થોડ કરી લઉં. થાકી તો તું એ રે. મને તાવ આવે તમે થોડ નહીં કરતા, તો હું એ કરું એમાં શું હોય? તમે મારી સેવા કરો, હું તમારી સેવા કરું. ક્યારેક તો ભૂતળી મને અફસોસ થાય કે પેલા હું કેવી હતી, તને કઈ કામ ન કરાવતી ને બધું તારા પાસે જ કરાવતી. કો મમ્મી હવે કઈ ઈ યાદ ન કરવાનું હોય, હવે આપણી જમે હે એટલે ઘણું. તેરે તને તાવ આવી ગયો તો આખા ઘરનો ઢેહડો કરીને. ભૂતકાળમાં જે હોય ઈ હવે સારું છે કે નહીં એટલે ઘણું. ભૂતળી તો તારું બડપ્પન કહેવાય. આ તો સંસ્કારની વાત છે ભૂતળી. તારી જગ્યાએ કોઈક બીજું હોત તો કઈ ન કરત. મમ્મી હવે આ બધી વાતો મૂકો ને, તમારા હાટુ છે ને ફ્રૂટ કાપતી આવું હો. ના રે ના, ભૂતળી હમણાં જ ફ્રૂટ ખાતા હતા ને, હવે મારે છે ને ફ્રૂટ નથી ખાવ ને, હું થોડીક વાર ને હુઈ જાઉં. હા તો હુઈ જાવ હે, ખાજો. ના રે ના, હવે શું ખાય? ખીચડી ખાશું. હા તો હવે હું જાઉં રોહડામાં, તમે હુઈ જાવ થોડીક વાર ને આરામ કરી લો. હા તો ભૂતળી હવે કાયડી આવે તો એને કહેજે કે હવે ચોય બારે ન જાય, તો હું એ કામ કરાવવા નથી, તારે બધું એકલીને ટેહાડવો પડશે. ઈ તને થોડુંક કામ તો કરાવે ને, કીધા વગર તો ઈ નહીં કરાવે. ભાટક શેરી ભાટકું. ઈ હું કહી દઈશ મમ્મી, તમે થોડીક વાર છે ને આરામ કરી લો. આજ તો કોઈ નથી, નકર આખું ગાર્ડન ભર્યું હોય. હે ભૂતળી, આજ એકલી અહીંયા કેમ બેઠી છે? કઈ નહીં, ટાઢી હવા લેવા આવી હતી. આવા ભરે શિયાળામાં ટાઢી હવા લેવા આવી? એ હુએ તારે લેવી હોય તો તું એ બે. તારું મોં કેમ આવું પડી ગયું હે ભૂતળી? એ કઈ નહીં. કાંક તો સાચું લે ને. એ કાયડી માં હાવને છે ને બચારાને એવો તાવ આવ્યો છે ને. એ ભૂતળી એટલે મોં લટકાવીને ફરે છે રે હે? એમાં કઈ હોય નહીં, કઈ તાવ તો આવીને જાય. આ તો ઋતુ બદલાણી એટલે આવે, એમાં શું હોય? ના રે ના કાયડી, દુઃખ ઈ વાતનું નહીં. દુઃખ તો એમ થાય છે કે હું બારે હવારમાં બેઠી હતી, રહી ટાઈમ પાસ કરતી હતી ને ખાતી હતી ને એમ તાવમાં તડપતા હતા, હું ગઈ નહીં. બોલ, મને એમ થતું હતું કે હજી કેમ નહીં ઉઠ્યા, પણ તોય ન ગઈ, હું મોડી ગઈ. પછી એને કરત થતી હતી ને તો ભૂતળો આવે તે હું તેમને માથું ખૂંદ્યું ને પગ ખૂંદ્યા ને. ભૂતળી, તારું દિલ તો બહુ નાજુક લાગે છે હો. એમાં કઈ તે પાપ નથી કર્યું કઈ? કાયડી, તો મને ખબર છે કે મેં કઈ પાપ નથી કર્યું, પણ મારા મનને કેરવાનું થાય છે રહ્યું કે હું ગઈ નહીં. બોલ, રહી બારે બેઠી ગીત ગાતી હતી ને ખાતી હતી ને. હવે બરોબર થઈ ગયું? હું હવે પેલાથી તો સારું હે ને, અત્યારે આરામ કરે છે રે ને. હવે હું જાઉં હો, ખીચડી ગરમ ખવડાવું ને. હું ટાઢમાં ખીચડી ગરમ જ હારી લાગે ને.